સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે અને રાજકારણ એટલે ગરમાઈ રહ્યું છે કેમ કે આદિવાસી પટ્ટામાં હવે કોંગ્રેસને પૂરતા રેસના ઘોડા પણ નથી મળી રહ્યા। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ખાસ કરીને સૌ કોઈની નજર હોય તો તે છે આદિવાસી પટ્ટાની। અને આદિવાસી પટ્ટાની અત્યારે સ્થિતિ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી એક બાજુ પોતાની પકડ મજબૂત કરી રહી છે અને આમ આદમી પાર્ટી પણ મજબૂત કરી રહી છે। તેવામાં હવે કોંગ્રેસને રેસના ઘોડા પણ નથી મળી રહ્યા। આ વાત એટલે કહેવી પડી કેમ કે છોટાઉદેપુરના જે બોડેલીસ છે તેની પરિસ્થિતિ અત્યારે એવી છે કે જેમાં 28 બેઠકોમાંથી માત્ર 16 બેઠકો પર જ કોંગ્રેસને ઉમેદવારો જે છે મળ્યા છે અને તેના જ કારણે વોર્ડ નંબર 7માં જે છે ખુદ કોંગ્રેસના પ્રમુખ શશિકાંત રાઠવાએ પોતાનું ફોર્મ જે છે ભરવું પડ્યું છે। આવી પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસની સર્જાઈ રહી છે અને તેની પાછળ કારણ આપવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો જે છે તે ઉમેદવારોને ધાક ધમકી આપે છે અને ધમકાવીને પોતાની પાર્ટીમાં કરેલી છે, જેના કારણે કોંગ્રેસની આ પરિસ્થિતિ સર્જાઈ જેવા આક્ષેપો કરવામાં આવે છે। સૌપ્રથમ સાંભળી લઈએ કે સુખરામ રાઠવાનું શું કહેવું છે અને એના પછી જે કોંગ્રેસના પ્રમુખ છે તેમનું શું કહેવું છે। તાલુકા પંચાયતમાં 5, છોટાઉદેપુરમાં 3 અને બીજા અન્ય જગ્યાએ 2, એમ કરીને 5 ઉમેદવારો નથી મળ્યા। અને મળ્યા છે ખરા, જે અપક્ષ ઉભા રહે છે એ કોંગ્રેસના જ છે, પણ એમને કોંગ્રેસ પક્ષના નિશાન પર લડવું નથી। એ મારા માટે નવું છે। એ બાબતની વધુ વિગત અમારા પ્રમુખશ્રી અને મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી મોનાબેન તમને આપશે। એ વાત સાચી છે ને, સંખેડા તાલુકાના અમારા કોંગ્રેસના ઉમેદવારને ભારતીય જનતા પક્ષ વાળાએ રાતોરાત ઉઠાવી જઈને એમને ફોર્મ ભરાયું છે। તમે એ ઉમેદવારનું તમે નિવેદન લઈ શકો છો। સક્ષમ રીતે 24 ઉમેદવારો થવા જોતા હતા, પણ તે પૈકીના અમે 16 ઉમેદવારો ઉતાર્યા છે અમારા મેન્ડેટ। તમે પણ ઉમેદવારી કયા વોર્ડની બધું એકચ્યુઅલી પ્રમુખ તરીકે મારી વિશેષ જવાબદારી બનતી હોય છે તાલુકા, જિલ્લાની અને નગરપાલિકાને લઈને, પણ છેલ્લા મિનિટે મને બી ફરજ પડી અને મને લાગ્યું અને લોકોની જે આશા અપેક્ષા વર્ષોથી અમારા વિસ્તારમાં બંધાયેલી છે કે શશીભાઈ રહેવા જોઈએ, આવવા જોઈએ, ચૂંટણીઓ લડવા જોઈએ અમારા વિસ્તારમાં, ભાગરૂપે લોકોના ડિમાન્ડથી મને છેલ્લા મિનિટે નિર્ણય લીધો અને વોર્ડ નંબર 7માં એસટી વિભાગમાં હું એ મારું નામાંકન કર્યું છે। તમે 7 નંબરના વોર્ડમાંથી કોંગ્રેસના પદે પ્રમુખ છો અને 4 પૈકી 3 શું કારણ માનો તમને નથી મળ્યા? ઉમેદવારો અમને મળ્યા છે, અમારી પાસે ઉમેદવારોની કંઈ કમી નથી। જે અન્ય પક્ષ એ કાંઈ ભાજપ હોય, આમ આદમી એવું સમજતી હોય કે કોંગ્રેસ સાથે કાર્યકર્તાઓ નથી યા ઉમેદવારો નથી, એ વાતને હું નકારું છું અમારી વાત। પણ જેમ હું એ કીધું, થોડો સમયનો અભાવ, પણ સાથે સાથે જો તમે મારા 7 નંબરના વોર્ડની જ વાત કરતા હોય તો આપ જાણો જ છે કે ભૂતકાળમાં થોડા દિવસ પહેલાં ભાજપ પાર્ટી તરફથી ને એમના પદાધિકારીઓ તરફથી જે જોર જબરદસ્તી દબાણ કરીને લોકોને બેસાડી, ધાક ધમકી આપીને એમને ઘરે બેસાડીને પછી એમના પક્ષમાં લઈ જઈને મેન્ડેટો આપ્યા છે। એવું શું તમારા વોર્ડમાંથી થયું હશે કે ધાક ધમકી આપી અને તમારા થયું જ છે, 100% થયું છે। એની શરૂઆત અમારા વોર્ડ નંબર 7ના ઉમેદવારોને લઈને જ થઈ। તો એનું કારણ બની શકે કે ભાજપના જે ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર છે, એ મુશ્કેલ છે, તો કોંગ્રેસ ઉમેદવાર ના, એવું કંઈ છે નહીં। આપ જોઈ શકો છો, અમે 17 પૈકી ઘણા અમારી સાથે મુસ્લિમ ઉમેદવારો બી છે અને તમે જુઓ છો તો વર્ષોથી મુસ્લિમ સમાજ હોય કે અન્ય સમાજ હોય, પણ જેમ આપ સ્પેસિફિકલી અગર જો મુસ્લિમ સમાજ અને એમની વાત કરતા હોય તો એમના મતે અમે અનેક વાર સત્તામાં બેસી ચૂક્યા છે। બેસી બાબતે લાગે છે કે એમાં બેદરકારી ના કહી શકો, પણ હા, હું પ્રમુખ તરીકે ચોક્કસ માનીશ અને જવાબદારી લઈશ કે થોડો સંકલનનો અભાવ રહ્યો। આપ જુઓ છો એમ
અમારા લીડર્સ છે, અમારા બોડેલી નગરના છે, મોનાબેન છે, અમજદભાઈ છે, માનવદેવી એમના અને ઘણા બધા આગેવાનો છે અમારા. એમને સખત દિવસ રાત મહેનત કરીને પણ તો પ્રયાસ કર્યો કે દરેક વોર્ડમાં ઉમેદવાર ઉતારે, પણ હું થોડો વ્યસ્ત હોવાના કારણે તાલુકા જિલ્લાની બી જિમ્મેદારી તો હું એમના પર નહીં, હું ખુદ સ્વીકારું છું કે મારી થોડી એ રહી. એટલે કે જે રીતે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે પરિસ્થિતિમાં અત્યારે ખૂબ જ કોંગ્રેસને ચિંતાનો વધારો કરતો હોય તેવું લાગે છે. કેમ કે અત્યારે જે કોંગ્રેસને પોતાના રેસના ઘોડા જોઈએ છે તે રેસના ઘોડા તો નથી મળ્યા અને તેના જ કારણે કોંગ્રેસની હાલત જે છે તે આદિવાસી પટ્ટામાં ખરાબ થઈ રહ્યું છે તેવું લાગે છે. કેમ કે જે રીતે પક્ષના ઉમેદવારો જે રીતે ભાજપમાં જોડાયા છે તેનાથી ખૂબ જ કોંગ્રેસને નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એકાએક જોવા જઈએ તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા આ ત્રણેય મોરચા એક સાથે જવાબદારી નિભાવવાના સંગઠન ક્યાંક ને ક્યાંક અત્યારે ઢીલી થઈ ગયું એવું લાગે છે કે સમયના અભાવ અને સંગઠનની નબળાઈના કારણે કોંગ્રેસની આ સ્થિતિમાં મુકાઈ છે. હવે માત્ર એક ચૂંટણીની વાત નથી, પણ કોંગ્રેસ માટે આ હવે પોતાના આત્મસન્માનની પણ વાત જે છે આવી ગઈ એવું લાગે છે. કેમ કે અત્યારે જે રીતે પરિસ્થિતિ આમ આદમી પાર્ટીની ત્યાં જોવા મળી રહી છે કે ખૂબ જ મજબૂત છે આદિવાસી વિસ્તારમાં, અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પોતાની પકડ જે છે તે ઢીલી કરી રહ્યો છે તેવું લાગે છે. અને જે રીતે કે ભાજપને હવે સત્તાના જોરે ડરનો માહોલ જે છે ઊભી કરી છે તેવા શબ્દો સુખરામ રાઠવાના છે. કેમ કે જે રીતે આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે સત્તા પક્ષ દ્વારા કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને ધાક ધમકી આપવામાં આવી રહી છે કે તેમને પોતાના પક્ષમાં લાવવા માટે ખૂબ જ દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ક્યાંક ને ક્યાંક જે આરોપો થઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક આરોપો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસને આના જ કારણે ખૂબ જ તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે ઉમેદવારો તો હવે હાથથી જતા રહ્યા છે અને તેના જ કારણે ખુદ હવે કોંગ્રેસના પ્રમુખે જો ઉમેદવારી નોંધાવી પડે તો ખૂબ જ અત્યારે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય હોય તેવું લાગે છે. હવે સૌ કોઈની નજર રહેશે કે આદિવાસી પટ્ટામાં આ વખતે થાય છે શું. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જે રીતે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેના દ્વારા ભાજપ અને સત્તા પક્ષ પર જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે એમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.